ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાના વાસણા મુક્તિધામ ખાતે વોર્ડ નંબર 10ના ભાજપ સંગઠનની ટીમ દ્વારા 142 ગુલાબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગુજરાતની સ્થાપના દિવસની ઉજવણી વાસણા મુક્તિધામ મુકામ ખાતે પર્યાવરણલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 142 ગુલાબના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત દિવસની ઉજવણી સાથે પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 10ની સમગ્ર ટીમે શહેર કારોબારીના સભ્ય મમતાબેન, વોર્ડ કોર્પોરેટર લીલાબેન મકવાણા તથા અક્ષય પટેલ સંગઠનના ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માંજી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહના વરદ હસ્તે વૃક્ષારોપણની પસંદગી આ કાર્યક્રમમાં એક વિશિષ્ટ સૌંદર્ય અને પ્રતિકાત્મક મહત્વ આપે છે. આ વૃક્ષો વાસણા મુક્તિધામના પરિસરને માત્ર હરિયાળું જ નહીં બનાવે, પરંતુ તેને એક આકર્ષણ અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ પ્રદાન કરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયની સક્રિય સહભાગિતા જોવા મળી રહી હતી, જે સામૂહિક પ્રોત્સાહનના મહત્વને દર્શાવે છે. આ પહેલ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરે છે અને અન્ય લોકોને પણ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડે છે. આ કાર્યક્રમ દ્વારા ગુજરાત દિવસની ઉજવણીને એક નવી અને પર્યાવરણલક્ષી દિશા આપવામાં આવી હતી. 1 મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે. ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે. ત્યારે આજના દિવસે વોર્ડ નંબર 10ના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 142થી પણ વધારે ગુલાબના છોડ અલગ અલગ કલરના, જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું. અને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર 10ના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ, આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકવાણા, વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે.